આ સાથે જ હવે વિધાનસભાના પરિસરમાં પણ મંતવ્ય ન્યૂઝનો પડઘો પડ્યો છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા સૌથી મોટો પર્દાફાશ કરવામાં આવ્યો અને તેનો પડદો હવે વિધાનસભાના પરિસરમાં પણ પડ્યો છે। વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલે છે, આ વચ્ચે વિધાનસભાના પરિસરમાં આ સૌથી મોટું કૌભાંડ છે તે ઉજાગર થયું। ખુદ શિક્ષણ મંત્રીએ પણ મંતવ્ય ન્યૂઝનું સ્ટિંગ ઓપરેશન છે તે જોયું છે। કૌભાંડને લગતા તમામ વિભાગમાં તપાસના આદેશ પણ શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવ્યા છે। આ સાથે જ ડમી શાળાઓ સામે હવે કાર્યવાહી થઈ શકે છે। શિક્ષણ મંત્રીએ પણ આ કાર્યવાહીની ખાતરી આપી છે। એલન અને આકાશ પર શિક્ષણ વિભાગની લટકતી તલવાર જોવા મળી। હવે આગામી સમયમાં કડક કાર્યવાહી થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। ડમી એડમિશન મુદ્દે શિક્ષણ મંત્રી આક્રમક મૂડમાં જોવા મળ્યા। તેઓએ પણ સ્ટિંગ ઓપરેશન નિહાળ્યું। મંતવ્ય ન્યૂઝને ખાતરી આપી છે કે અમે કાર્યવાહી કરીશું। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ખાતરી આપી કૌભાંડને લગતા તમામ વિભાગમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તમામ વિભાગોને એલર્ટ રહેવા સૂચના આપી છે કે ડમી શાળાઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે શિક્ષણ મંત્રીએ આ નિવેદન પણ આપ્યું। તેઓએ જણાવ્યું કે હવે આ તમામ જે સ્ટિંગ ઓપરેશન દ્વારા વિગતો બહાર આવી છે, આ વિગતોને ધ્યાનમાં લઈ સમગ્ર ગુજરાતમાં તપાસ કરવામાં આવશે। વિધાનસભાના પરિસરથી પણ જે મંતવ્ય ન્યૂઝનો પડઘો છે તે સામે આવ્યો। ખુદ શિક્ષણ મંત્રીએ પણ મંતવ્ય ન્યૂઝનું સ્ટિંગ ઓપરેશન જોયું, સમગ્ર વિગતો મેળવી છે અને તમામ વિભાગમાં તપાસના આદેશ આપ્યા છે। એક તરફ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને ખોખલી બનાવવા માટે જે પ્રકારનું કાવતરું થઈ રહ્યું છે, આ કાવતરાને લઈ હવે તપાસ થઈ શકે અને તમામ ડમી શાળાઓ સામે કાર્યવાહી થશે। સર, એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશનની ગોબાચારી ચાલે છે। મંતવ્ય ન્યૂઝે આનું સ્ટિંગ કર્યું છે, શું કહેશો? જે મીડિયા દ્વારા તમે જે સ્ટિંગ ઓપરેશન કર્યું એની સત્યતા ચકાસી અને જો કંઈ આવું ચાલતું છે હું ચોક્કસ અમારા વિભાગના અધિકારીને સૂચના આપું છું। વાસ્તવમાં માત્ર ક્લાસીસમાં ભણવું અને ડમી એડમિશન વગેરેની પ્રક્રિયા કઈ રીતે એના કરી રહ્યા છે, શું કરી રહ્યા છે અને એને શું દંડ આપી શકાય છે, તો એ માટે મેં વિભાગને સૂચના આપી છે। મને અત્યારે તમે સ્ટિંગ ઓપરેશન વગેરે મેં મીડિયામાં જોયું છે, એ બાબતની ચકાસણી કરવા માટે મેં મારા વિભાગને સૂચના આપી છે। આજ સાથે હવે શિક્ષણ મંત્રીએ પણ આ નિવેદન આપ્યું છે। તેઓએ પણ જણાવ્યું કે તમામ વિભાગમાં આદેશ આપવામાં આવ્યા। આદેશ પ્રમાણે જે પણ તપાસ થશે ને તપાસ બાદ ડમી વિદ્યાર્થીઓ, ડમી શાળાઓ અને જે વાલીઓ છે તેમને સૂચિત કરવામાં આવશે ને આ ડમી જે કૌભાંડ ચાલે છે તેમાં કાર્યવાહી કરવામાં આવશે। ડમી એડમિશન મુદ્દે હવે શિક્ષણ મંત્રી પર આક્રમક મૂડમાં જોવા મળ્યા। શિક્ષણ મંત્રીએ પણ મંતવ્ય ન્યૂઝનું સ્ટિંગ ઓપરેશન છે તે જોયું છે। આ સાથે જ તેઓએ આ સમગ્ર મામલે હવે તમામ વિભાગોમાં આદેશ આપ્યા છે। આ જ મુદ્દા સાથે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિશાલ મહેતા ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। જી વિશાલ, શિક્ષણ મંત્રીએ પણ આપણું મંતવ્ય ન્યૂઝનું સ્ટિંગ ઓપરેશન જોયું, સાથે હવે તમામ વિભાગોમાં સૂચના આપી છે કે કાર્યવાહી કરવામાં આવશે। જી વિશાલ। રોણક, જે રીતે સમગ્ર માહિતી હવે ધીરે ધીરે સરકાર સુધી પહોંચી રહી છે અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે નિંદ્રાધીન થયેલી સરકાર અને સરકારી ડિપાર્ટમેન્ટ છે તે હવે તેમના આંખ અને કાન ખુલ્યા છે। કારણ કે મંતવ્ય ન્યૂઝ સતત જનતા માટે અને માસૂમ વિદ્યાર્થીઓ માટે છેલ્લા 36 કલાકથી લડત આપી રહી છે અને એટલા માટે જ જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેની અંદર હવે શિક્ષણ મંત્રીના કાન સુધી વાત પહોંચતા તેમણે આ તમામ બાબતોને લઈને તપાસના આદેશ આપ્યા છે અને કોઈ પણ જે ચમરબંધી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમને છોડવામાં નહીં આવે તેવી દિલાસોજી આપી છે। પણ હવે તો સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર જે ઘટના છે તેની અંદર જે માસૂમ બાળકોને ટાર્ગેટ બનાવી તેમને સબ્જેક્ટ તરીકે ઉપયોગ કરી અને જે લાખો રૂપિયા પડાવવામાં આવે છે અને આ મસ્ત મોટું કૌભાંડ ચલાવવામાં આવે છે તેને લઈને જે શિક્ષણ વિભાગના જે ડીઈઓ છે તે કહેતા આવે છે કે ભાઈ શિક્ષણ ઇન્સ્ટિટ્યૂટ છે તે તમામ ટ્યુશન ક્લાસીસના ઇન્સ્ટિટ્યૂટ અમારા કોઈ ધારાધોરણની અંદર આવતા નથી। પરંતુ સૌથી મોટી વાત એ છે કે આજ જ્યારે ટ્યુશન ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આકાશ, એલન, બોથરા કે પછી કોઈ પણ તેની જેવા સંલગ્ન જે ટ્યુશન ક્લાસીસના જે ડિપાર્ટમેન્ટો છે તે તમામ જે શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ છે તે લોકો શાળાઓની અંદર જ્યારે ડમી વિદ્યાર્થીઓ મુકાવડાવે છે તેની સાથે સાંઠગાંઠ કરી અને આખું કૌભાંડ ચલાવે છે તો શા માટે તેમની સામે કાર્યવાહી ન થવી જોઈએ? કારણ કે શાળાઓ તો છે તે જાણે અજાણે કે આડકતરી રીતે સીધી જ શિક્ષણ વિભાગની અંડરમાં આવે છે। તેની અંદર જો આ પ્રકારનું કૌભાંડ
ટ્યુશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ચલાવી અને કરોડો રૂપિયા કમાવાની જો કૌભાંડની કાર્યવાહી ચાલતી હોય તો ચોક્કસથી તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. હું ફરી એકવાર રિપીટ કરું છું કે 2004ની સાલમાં જિલ્લા શિક્ષણ અધિકારી જે ચાવડા હતા તેમણે અમદાવાદની અનેક સ્કૂલોની સામે કડક કાર્યવાહી કરી હતી, કારણ કે તે સમયમાં ભૂતિયા શિક્ષકોનું કૌભાંડ ચાલતું હતું. અને તે જ રીતે ફરી એકવાર આ ભૂત ઊભું થયું છે, પરંતુ આ ભૂત છે ડમી વિદ્યાર્થીઓનું. શાળા તો એ જ છે, શિક્ષકો પણ છે, પણ ક્લાસ ખાલીપો પોકારી રહ્યા છે. વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા નથી, કારણ કે કૌભાંડ ચાલી રહ્યું છે એક એવી રમતનું કે જેની અંદર એડમિશન શાળામાં થાય છે અને ભણતર થાય છે ટ્યુશન ક્લાસીસમાં. તેની માટે થઈ અને લાખો રૂપિયા મા બાપ પાસેથી ઉઘરાવવામાં આવે છે અને મા બાપને આખરે વેઠવાનો વારો આવે છે. વિદ્યાર્થીઓનું ક્યાંક ભવિષ્ય છે તે જોખમાઈ રહ્યું છે, તે વાતની તેમને પણ જાણ નથી. આ સમગ્ર કૌભાંડને પગલે હવે જે હકીકત બહાર આવી છે તેમાં ક્યાંક શિક્ષણ મંત્રીના કાન સવળા થયા છે અને તેમને પણ થયું છે કે જો આ બાબતે કાર્યવાહી નહીં થાય તો શિક્ષણ ડિપાર્ટમેન્ટ, શિક્ષણ મંત્રી, શિક્ષણના અધિકારીઓ તમામ પર લાંછન લાગશે. અને એટલા માટે જ અત્યારે હાલમાં આ કાર્યવાહી માટેની તેમણે દિલાસોજી આપી છે અને તેમણે કહ્યું છે કે હવે આ બાબતે થઈને કાર્યવાહી કરવામાં આવશે. જે પણ લોકો આની અંદર સંડોવાયેલા છે તે તમામની સામે પગલાં લેવામાં આવશે. પણ જો ચોક્કસપણે આ બાબતે નિષ્પક્ષ થઈ અને આ તમામ જે કૌભાંડકારીઓ છે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે તો ચોક્કસથી શિક્ષણની અંદર સુધાર આવશે અને જે માસૂમ અને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમનું જે ભવિષ્ય છે તેને સુધારી શકાશે. પરંતુ એક વસ્તુ ચોક્કસથી કહેવા માંગીશ આ બાબતે કે મંતવ્ય હંમેશા જનતાની સાથે રહ્યું છે, જનતાની વહારે રહ્યું છે. જ્યાં જ્યાં જનતાને જરૂર પડી છે, જ્યાં જનતાની અહિત થયું છે, ત્યાં મંતવ્ય ન્યૂઝ હંમેશા ખડે પગે રહ્યું છે. ફરી એકવાર આજે એજ્યુકેશનનું સ્ટિંગ ઓપરેશન છે કે જેની અંદર શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટો જે છે તે જે ધંધો બનાવ્યો છે શિક્ષણને અને બેફામ રૂપિયા લૂંટી રહી છે તે બાબતને ઉજાગર કરી અને તે સરકારના આંખ અને કાન ખોલવા માંગે છે અને તેને લઈને જ આ સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું છે કે જનતાનું હંમેશા હિત જળવાય. તેમાં પણ જ્યારે ખાસ કરીને માસૂમ બાળકોની એટલે કે દેશના આવનારા ભવિષ્યની વાત હોય ત્યારે ચોક્કસથી મંતવ્ય હંમેશા તેની માટે ખડે પગે રહેશે અને તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમની સાથે સતત અડગ ઝઝૂમતી રહેશે અને તેને ન્યાય અપાવશે. હવે જોવાનું એ રહેશે કે જે રીતે શિક્ષણ મંત્રી છે તેમણે આ પ્રકારની જે વાત કરી છે કે જે આ કૌભાંડ કરનાર લોકો છે, જે કોઈ કસૂર કર્યો છે અને ગેરકાયદેસર રીતે કૃત્યો ચલાવી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તે બાબતે હવે જોવાનું છે કે આ કાર્યવાહી ક્યારે થાય છે અને આ કૌભાંડોનો વેપલો ક્યારે બંધ થાય છે.